આદરણીય શિક્ષકગણ અને મારા વાલા મિત્રો, આજનો દિવસ મને ખરેખર આજના દિવસમાં આપણે અંદાજથી આપણે 44 કે 45 વર્ષના અત્યારે છે બધા. આજનો દિવસ બીજા 45 વર્ષ થયા આપણને આ યાદ રહીએ. એક વાત મારે કરવાની છે અત્યારે કે 1975 થી માંડીને 1985 આપણે આ સ્કૂલમાં ભણ્યા અને 1985 પછી વિદાય લીધી આપણે એસએસસીમાં. એના પછી આપણે જુનિયર કોલેજ, સિનિયર કોલેજ, એન્જિનિયરિંગ મારું કેરિયર, એના પછી બધાને પર્સનલ લાઈફમાં ખોવાઈ ગયા. તેમને 1 માંથી 2 થયા, 2 માંથી 3 થયા કદાચ, એમાંથી ફેમિલી થાય, એ ફેમિલી લાઈફ ચાલુ થઈ અને બધા એટલા બધા ગુંચવાઈ ગયા, એટલા બધા અંદર ડૂબી ગયા કે આ જે થેન્ક્સ ગિવિંગ અને થેન્ક્સ કરવાનો જે શિક્ષકોને આપણે આભાર માનવાનો જે છે એને આપણે 30 વર્ષ લગાડી દીધા. We took almost 30 years to come back in the school to show our gratitude to our teachers. Anyway, આજે એ 30 years આપણે એવી રીતે મનાવીએ છીએ કે એ બીજા 30 years આપણને કદાચ યાદ રહી જશે. અને આ ગ્રેટિટ્યુડ જે આપણે ટીચરોને આપ્યો છે, આપણે જે સન્માન કર્યું છે, એ આપણે એકદમ બોટમ ઓફ ધ હાર્ટ ઓફ આપણે કર્યું છે. અને એક વાત હજી વધારે કહી દઉં કે જ્યારે આ પ્રોગ્રામનો જ્યારે પાયો નખાયો હતો, લગભગ 2 મહિના પહેલા મને ભાવેશનો મેસેજ આવેલો અને ઓફર અમે લોકો જ્યારે વાત કરતા હતા અને આ બધા વિચારો શેર કરતા હતા, 2 મહિના પહેલા જ્યારે જેવી ડેટ આ ફિક્સ થઈ, મારો પહેલો ઇન્ટેન્શન એ હતો, બીકોઝ આઈ એમ નોટ લિવિંગ હિયર, આઈ એમ કમિંગ ફ્રોમ દુબઈ, સિન્સ લાસ્ટ 18 years આઈ એમ ઇન દુબઈ. પણ આ દિવસ 10મી જાન્યુઆરી 2015 મેં મારી ડાયરીમાં બુક કરી દીધી કે હું બાલ ભારતી સ્કૂલમાં 3 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી આવીશ. And I mean it. I am really happy that I mean it. અને આજે બધાને આજે જે રીતે મેં જોયા છે, આપણા બધા ફ્લેશબેક આપણને યાદ આવ્યા છે. ફ્લેશબેક અને પાછું કરંટ લાઈફ, ફ્લેશબેક અને પાછું કરંટ લાઈફ, એમાં જ આપણે ગોઠવીએ છીએ. ખબર નહીં કેટલા દિવસ આવે જશે આપણા. એનીવે, લેટ મી બી વેરી શોર્ટ એન્ડ સ્વીટ. આભાર માનું છું ફરી પાછો શિક્ષકોનો, ફ્રોમ માય બોટમ ઓફ ધ હાર્ટ. વેરી really, you know, it's a special thanks for D division જે કાર્યકર્તા છે, ભાવેશ છે, ચિરાગ છે, હિતેશ છે. I want to mention something. Of course, બીજા બધા જે ડિવિઝનના જે આગળ પડતા છે, કૌશિક છે, હિતેશ રૂપાણી છે, રીના છે, માધવી છે. Really happy. I'm really happy that they have really shown a real teamwork, real coordination, without having any personal gain, without having any kind of a motive, personal motive, અને આ કાર્યક્રમને સક્સેસફુલ બનાવ્યો છે. Let us have a 3 more cheers. Thank you very much.